બાકી છે, એટલે જલ્દી જનકપુર પહોંચાડો કે સીતારામ થઈ જાય ને પહેલે પહેલો ઘડિયા લગન ને ઘડિયા તોરણ, જો કથાને કેમ સંકોરાય ને કેમ વિસ્તાર કરાય, આવી રીતે સંકોરાય ને આવી રીતે વિસ્તાર કરાય છે. અહલ્યાનો સ્વીકાર કરી ઉદ્ધાર કરી રાઘવ આગળ વધ્યા. ત્યાં તો ગંગા નદી વચ્ચે છે. આને ગંગામાં પ્રભુએ પૂછ્યું કે આ નદી, ભગવાન અહીંયા જિજ્ઞાસુ જ બન્યા છે. મહાપુરુષોની પાસે જિજ્ઞાસુ બનવું, બક બક બહુ ન કરવું. નહીતર આરામને નહીં ખબર હોય કે નખ નિર્ગતા મુનિ બંદિતા ત્રૈલોક પાવન સુરસરી, મારા અંગૂઠામાંથી ગંગા નીકળી છે એને વિશ્વ. પણ બુદ્ધ પુરુષોની પાસે બહુ બને ત્યારે જિજ્ઞાસા કરવી કે વધારે ઉઘાડ થાય, વધારે અજવાળા થાય, બાકી બોલવું નહીં બહુ. આપણે તો બુદ્ધ પુરુષને વારો આવવા દઈએ તો થાય. ઘણા લોકો કે ઘણા કોઈ હોય ને કે આ 2 કલાકથી ચર્ચા ચાલતી તમે કેમ કાંઈ બોલ્યા નહીં. પણ આમાં આ પ્રવેશવાનું કે નાકું તો મળવું જોઈએ ને. એમને જવું કેમ આમાં? એ ખાબ કેમ આપણાથી ખાબ કાય? કુળ ના પાડે, ખાનદાની ઊંચા ઘરાના ના પાડે કે જ્યાં ત્યાં અંદર ચંચુપાત ન કરાય. મારો રાઘવ જિજ્ઞાસા કરે. પહેલા અહલ્યા માટે તાડકાની વાત થઈ, તાડકાની ઓળખાણ આપી, મારી જ સુબાહુનું પેલું થયું, અને પછી હવે આ અહલ્યાની વાત, એનું પરિચય મળ્યો. હવે કે આ નદી કઈ છે? અને વિશ્વામિત્રજીને થયું કે આ તો બ્રહ્મ છે, પણ બ્રહ્મ શ્રોતા બને તો ગાય નાખવું જોઈએ. ને ગાથી તનય સબ કથા, ગાંધી રાજાએ માંડી અને ગંગા અવતરણની આખી કથા સંભળાવી છે. ભગવાને ગંગામાં સ્નાન કર્યું, તીર્થના દેવતાઓને દાન દક્ષિણા આપી. ઘણા લોકો શંકા બહુ કરે, ગામડામાં જે રામાયણની વાતો કરે ને આવા મુદ્દા બહુ ઉપાડે. રામ લક્ષ્મણ પગે ચાલીને ગયા હતા વિશ્વામિત્રજીની સાથે, ગંગામાં સ્નાન કર્યું, પછી એને દક્ષિણા આપી. તો એ દક્ષિણા ક્યાંથી કાઢી? તારા બાપાએ એને આપી હતી. ક્યાંથી કાઢી? કોણ લાવ્યું હતું? ત્યાં તો નહોતી આપીને. અરે મારો હરિ સંકલ્પમાંથી સૃષ્ટિ ઉત્પન્ન કરે, એ બ્રહ્મપણું છે. પરંતુ આ રાક્ષસો લૂંટી લૂંટીને સંપદા ભેગી કરતા હતા. એ મારીચ અને સુબાહુના પહેલા પછી એ બધી સંપદા વિશ્વામિત્રને ત્યાં બધી ભેગી થઈ, અને એ વિશ્વામિત્રને થયું કે મારે રખાય નહીં, આ જનકપુર જાતા જાતા બધું વહેંચાઈ જવું જોઈએ, એટલે હારે લીધેલી. હવે તમે કહેશો એ ભાર કોણે ઉપાડ્યો? તારા બાપાએ. અમુક સંપદા છે ને ભાર નો હોય, અમુક માણસોને પગલે પગલે હાલતી હોય. શ્રીયામ પાદુકા શિવસૂત્ર છે, મોટા માણસોની લક્ષ્મી પાદુકા હોય છે, એની ખડાઓ બનીને વહેતી. લક્ષ્મી નદીની જેમ આ દરિયાની તરફ વહેતી થઈ હશે. આ જે દાન દક્ષિણા બધી બ્રાહ્મણ દેવતાઓને આપી દીધી છે. અને ભગવાન જનકપુર પહોંચ્યા છે. સુંદર બગીચો હતો, આંબાવાડી, એમાં વિશ્વામિત્રે ઉતારો કર્યો. પણ ત્યાં તો ખોરમ વ્યાપી ગઈ. જનકપુરમાં કોક આવ્યું છે. વિશ્વામિત્ર મહામુનિ સમાચાર મહામુનિ વિશ્વામિત્રજી આવ્યા. એ જનકને ખબર મળ્યા. ત્યાં તો રાજ પરિવારના મુખ્ય સદસ્યો, સચિવો, વિદ્વાનો, પંડિતો, ઉપરોહિતો આ બધા જ લઈને આંબાવાડીમાં આવ્યા છે. વિશ્વામિત્ર મહારાજને પ્રણામ કર્યા. કુશળ અંતર પૂછાય. રામ લક્ષ્મણ બાગમાં જોવા માટે ગયા છે. જનક અને મહામુનિ મળ્યા ત્યારે રામ હાજર નથી. વિશ્વામિત્રનો ઈરાદો હતો કે રામ જો અહીંયા મારી પાસે હોય ને જનક આવે ત્યારે રામ મર્યાદા છે
એટલે જનકને જોઈને રાઘવ ઊભો થઈ જશે. પણ એ થવા નહોતું દેવું. કે ક્રાંતિ તો એવી કરવી છે કે જનક આવી જાય ને બધા અમે બેઠા હોઈએ અને ઓચિંતા રામ આવે ત્યારે જનક જેવા વિદેહીને ઊભા થઈ જવું પડે. એમાં અયોધ્યાનો મહિમા છે. વાતો ચીતો ચાલતી હતી, એમાં બંને ભાઈઓ બાગ જોઈને આવ્યા છે. જેવા રામે પ્રવેશ કર્યો, જનક આદિ બધા ઊભા થઈ ગયા. આ કોણ છે? કહું નાથ સુંદર તો મુનિ કુલ તિલક કી નૃપકુલ મહારાજ, આ બંને બાળકો છે કોણ? નામ રૂપ ને મિથ્યા માનનાર અદ્વૈતવાદી જનક. આ છે કોણ? જેને જોતા સહજ વૈરાગી મારું મન ચાંદમાં ચકોરની દ્રષ્ટિ લાગે એમ ચોંટી ગયું છે કોણ? રાજ કુટુંબના કોઈ પાલક છે કે ઋષિ કુળના કોઈ તિલક છે? આ છે કોણ? તમારી સાથે આવ્યા એટલે મને ઋષિ બાળકો લાગે, પણ ભાલ જોતા મને એમ લાગે છે કે કેટલા કેટલા સૂરજ બેઠા છે માથામાં. આ છે કોણ? વિશ્વામિત્રજી બહુ રાજી થયા. મને આના તરફ હેત કેમ ઉપજે છે? ઓચિંતા જ્યારે કોઈ જગ્યાએ પવિત્ર ભાવથી આકર્ષણ થાય ને ત્યારે સમજવાનું કે આ મારું કોઈ પુરાણું ઠેકાણું છે, જેને અમે ભૂલી ગયા હતા, જેને ગોતવાનો પ્રયત્ન પણ નહોતો કર્યો, પણ આ અમારી કોઈ મૂળ જગ્યા છે એમ સમજવું. જરાક મૂળ જગ્યાએ આવ્યા છે. એ પ્રિય સબરી જહાં આપણા શાસ્ત્રોમાં વિલક્ષણ વ્યક્તિના લક્ષણો છે. મને યાદ આવે એટલા તમને બતાવું. આપણે કહીને આ માણસ વિલક્ષણ છે, અલૌકિક છે. જેટલા અત્યારે મારા પ્રવાહમાં આવે એટલા હું તો વિલક્ષણ વ્યક્તિના લક્ષણો. આ રામ તો પરમ વિલક્ષણ છે, પણ વિલક્ષણનું પહેલું લક્ષણ કે જેને બાપ ન હોય ને એને ઈ બાપ લાગે. મારો બાપ મર્યો જ નથી. આ વિલક્ષણનું લક્ષણ. જેને માં ન હોય એને પુરુષ હોવા છતાંય માં લાગે. જેને ભાઈ ન હોય એને લાગે મારો ભાઈ બેઠો છે, મારે શું. જેને દીકરો ન હોય એને એ દીકરો લાગે. જેને મિત્ર ન હોય એને એ મિત્ર લાગે. અને જે અનાથ હોય એને એ નાથ લાગે. આ બધું જયારે એક જ વ્યક્તિમાં દેખાવા માંડે ત્યારે સમજવાનું આ કોઈ વિલક્ષણ છે. એની પાસે ગયેલું મન ભૂખ્યું પાછું ફરે જ નહીં. એનું દામન ભરાય છે. એક જ તત્વમાં મને ને તમને જયારે બધું જ દેખાય, ઓલ ઇન વન, ત્યારે સમજવાનું કોઈ વિલક્ષણ છે. ગુરુ ગોતતા હોય એને ગુરુ લાગે, અને કોઈ બુદ્ધ પુરુષ હોય એને એમ લાગે કે આ હા 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 આશીર્વાદનો ઢગલો વરસાવે. મિત્રોને મિત્ર લાગે. અને આ તો દુનિયા છે. દુશ્મન જુએ તો એ તો ઉપરથી દુશ્મની રાખે, પણ એને અંદર તો ગલગલિયા થાય. જાસૂસ ભાવ અરિહી અરુણા સોમી કરહી માધુર પ્રતિકૂલા. દશરથજીને એક જ પીડા થઈ છે કે કઈ કઈ તું રામને વનવાસ આપે તો આપી દે, હું મરું તો મરું, પણ મને એક જવાબ આપ કે રામનો સ્વભાવ દુશ્મનને પણ આપતો. એને તારું શું બગાડ્યું છે? જેને દુશ્મનને પણ એનો સ્વભાવ ગમે છે. એ કોઈ દી માથી પ્રતિકૂળ થાય? હું થયો કે વચન મેં પેલું કર્યું. રામ એટલે જેને દુશ્મનોને પણ એનો સ્વભાવ ગમે.
આ કોણ છે મહારાજ? વિશ્વામિત્ર કહે, એ પ્રિય સબહી જહાં લગી પ્રાણી. મહારાજ, આ જગતની જેટલી પ્રાણી જળચેતન સૃષ્ટિ છે એ બધાના પ્રેમનું કેન્દ્ર આ તત્વ છે. ભગવાન રામ જરાક હસ્યા. વિશ્વામિત્ર સંકેત સમજી ગયા કે મહારાજ બસ હવે મારો મહિમા બહુ ન ગાશો, નહીતર મારે જે અવતારનું કાર્ય કરવું એમાં રૂકાવટ આવશે. મારે ઓળખાવું નથી. ધીરે 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 કથા આગળ વધે છે. પછી તો સુંદર સદનમાં ઉતારો આપ્યો છે. બપોરનું ભોજન થયું, થોડી વાર વિશ્રામ કર્યો છે અને સાંજના સમયે રામ નગર દર્શન કરવા નીકળ્યા વિશ્વામિત્રની આજ્ઞા લઈ. જનક તો ડૂબી ગયા રૂપમાં, પણ આખી જનકપુરીને પણ ભગવાન રામે એના રૂપ અને નામમાં ડૂબાડી દીધી છે. ગલી ગલી કૂચે કૂચે મેં બસ ચર્ચા, કોણ રાજકુમાર, કોણ રાજકુમાર. મિથિલા ઉપર રાઘવ છવા. ભગવાનના શીલે અયોધ્યાને જીતી. આખી અયોધ્યા રામના શીલ ઉપર વશ. કારણ કે રામ કોઈ પોતાના ઉંમરનો મળે તો હાથ પકડીને કહે ચાલો આપણે સરજુને કિનારે રમવા જઈએ. રામ કોઈ વડીલ મળે તો તુરંત રસ્તામાં પગે લગે, દાદા પ્રણામ કરું છું. આ શીલથી અયોધ્યા બંધાઈ ગઈ અને રૂપથી આ જનકપુર બંધાણું છે અને છેવટે બળથી લંકા બંધાવાની છે. સાહેબ, આ રૂપ, શીલ, બલ, ધામ, તુલસીએ આ 3 લક્ષણો રૂપ, શીલ અને બલનો મંદિર એણે 3 થી 3 નગરોને વશ કર્યા છે. નગર દર્શન કરીને પાછા આવ્યા છે. પહેલી રાત્રિ વીતી. બીજે દિવસે સવારે ગુરુ પૂજાના પુષ્પો લેવા જનકની પુષ્પ વાટિકામાં ગયા. ત્યાં પહેલી વાર સિયાજુ અને રામનું મિલન થયું છે. જાનકીજી ગૌરી પૂજા માટે આવ્યા. જનકની ને સુનૈનાની કુળદેવી ગૌરી છે અને ઈષ્ટદેવ ભગવાન મહાદેવ છે. દીકરીને મોકલી છે ગૌરી પૂજા માટે. જાનકીજી અષ્ટ સખીઓની સાથે ગૌરી પૂજા માટે આવ્યા છે. એમાં એક સખીએ કીધું, જાનકી, પેલા રાજકુમારો ગઈકાલે આખા ગામ નગરમાં ચર્ચા છે, આજ અહીંયા છે, ભીડ નથી. તું કહેતી હતી ને કોણ છે? આપણે જોઈ લઈએ, દર્શન કરીએ. ગુરુની ભૂમિકા નિભાવતી આ સખી જાનકીને લઈ જાય છે. સિયા અને રામનું એ પ્રથમ મિલન છે. બહુ જ મોટો સંયમપૂર્વકનો શ્રૃંગાર નર્તન કરે છે. અને આપ યાદ રાખજો કે પુષ્પ વાટિકામાં રામ ધનુષબાણ લઈને નથી ગયા. નગરમાં ગયા ને ત્યારે ધનુષબાણ લઈને ગયા, પણ પુષ્પ કાઢે. જ્યાં સુમન સ્વભાવ હોય ત્યાં શસ્ત્રો ન શોભે. અને સંસારમાંથી આ બધી શસ્ત્રોની ને આ બધી હોડ બંધ થઈ જાય. મને તો એમ લાગે શસ્ત્રો, પૂજા કરવી હોય તો હાર્મોનિયમની કરો, પૂજા કરવી હોય તો તબલાની કરો, પૂજા કરવી હોય તો કોઈ શાસ્ત્રીય સંગીત કરતી નૃત્યાંગનાના નુપુરની કરો. બંદૂકની પૂજાઓ જ્યાં સુધી જરૂર પડે ત્યાં સુધી આપણે કરવું પડે છે. છૂટકો નથી, મજબૂરી છે દેશની. બાકી દેશનો સ્વભાવ આ નથી. હું ત્યારે બહુ રાજી થઈ કે જ્યારે કોઈ મહત્વના દિવસે કોઈ ઘૂંઘરૂની પૂજા થતી હશે, કોઈ મહત્વના દેશે સરસ્વતીનો જન્મદિવસ હોય, વસંત પંચમી, તે દિવસે વીણાનું કોઈ પૂજન કરતું હશે, કોઈ વાયોલોનનું પૂજન કરતું હશે, કોઈ ગ્રંથોનું પૂજન કરતું. દેશની માંગ છે આ. મારો રામ શસ્ત્ર વગર ગયો છે બગીચામાં. જાનકી રામને સમર્પિત. રામના ચિત્તમાં જાનકી. સિયાજુ રામ દર્શન કરીને પાછા ફર્યા છે. ગૌરીના ગઈ ભવાની ભવન બહોરી આન જગદંબા પરાંબા પાર્વતીની મારી જાનકીજીએ સ્તુતિ કરી 1-2 પંક્તિ. જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ ચંદ્ર ચકોરી, જય ગજબદન ષડા જગત જનની. હે હિમગીરી નંદિની તારો જય હો. હે મહેશ મુખ ચંદ્ર ચકોરી
ગણેશ ને કાર્તિકેયની જનેતા તારો જય હો. માં તારું આદિ નથી, તારું મધ્ય નથી, તારો અંત નથી. સંસારને ઉત્પન્ન કરનારી, પરિપાલન કરનારી અને લય કરનારી હે દુર્ગે, તારો જય હો, જય હો, જય હો. આમ ત્યાં તો મૂર્તિ હસવા માંડી સાહેબ. માળા પડી ગળામાંથી. જાનકીજીએ જગદંબાનો પ્રસાદ માથા ઉપર ધારણ કર્યો. મૂર્તિ મુસ્કુરાણી, રામાયણમાં લખ્યું મુસ્કુરાણી, માળા આપી અને મૂર્તિ બોલી. આ બધું થાય. વાંક આપણા છે, આપણામાં કઈક તૂટે છે એટલે આ નથી થતું, બાકી આ થઈ શકે. અને આવું થાય એમાં કોઈ આશ્ચર્ય ન હોય. આ પરચા નથી, આ પ્રતિપાદિત થયેલી વસ્તુ છે. મૂર્તિ બોલે. હરિરસનું તમે પારાયણ કરો અને દ્વારકાધીશની મુસ્કુરાહટ ન સંભળાય. દેવ્યાણનો પાઠ થાય ત્યારે જગદંબા જ્યાં બેઠી હોય ને ત્યાંથી હોંકારો કરે. શંકરાચાર્યનું સ્તોત્ર દૈવ્યાપરાધ ક્ષમાપન સ્તોત્ર કરો, ત્યાં પાપ બળીને ખાક થવા માંડે. આ બધા સ્તોત્રોની તાકાત છે. પણ આપણો એટલો ભાવ નહીં પહોંચતો હોય. આ તો જાનકી સ્તુતિ કરે ને મારી મા ભવાની પ્રસન્ન થાય, એમાં આશ્ચર્ય છે. બોલી મૂર્તિ સોનું સિયા સત્ય અશીષ પૂજી મને કા મનારી. પાર્વતીએ કહ્યું જાનકી મારા આશીર્વાદ છે, તમારી મનોકામના પૂરી થશે. તમારા મનમાં જે સાવરો વસ્યો એ તમને મળશે. જાનકીજીનું ડાબું અંગ ફરકવા લાગ્યું, શુકન થયા છે. શુકન શાસ્ત્રો એમ કહે છે કે મંગલ વિધિ કરતી વખતે પુરુષનું જમણું અંગ થોડુંક ફરકે તો સારી નિશાની, સ્ત્રીનું ડાબું અંગ ફરકે તો સારી નિશાની મંગલ પ્રસંગે. પણ ફરકીને બંધ થઈ જાય તો કલાક ફરકે એને આરોગ્ય મંદિરમાં તપાસ કરાવે. કારણ કે કાં તો વિક્ર રોગ, કંઈક લોહીનો વિકાર છે, એ શુકન ન કહેવાય. એને તુરંત ટ્રીટમેન્ટ લેવી. શુકન થયા છે. જાનકીજી પ્રસન્ન ચિત્તે ઘરે આવી માને હૃદય ખોલીને બધી વાત કરી. આ દીકરાઓ આપણા દેશના. અહીંયા ફૂલ લઈને વિશ્વામિત્રની પાસે જઈને રામે કહી દીધું, ભગવાન થોડુંક મોડું થયું, જનક નંદીને આવેલા, અમે બે ભાઈઓ જરાક એને જોતા હતા, આવી નિખાલસતા. બાગમાં ફરો, કોઈ ના નથી પાડતું. આપણે ત્યાં રામાયણ કાળમાં દીકરીઓ બાગમાં ફરવા જતી હતી અને છોકરાઓ જતા હતા. રામ અને લક્ષ્મણ ગયા, સીતાજી ગયા, પણ હાંજના નહોતા જતા, સવારના અજવાળામાં જતા. ટાઈમ ફરી ગયો છે અને પૂજા હેતુ જતા હતા. એક ગૌરીની સ્તુતિ માટે અને એક ગુરુની પૂજા માટે ફૂલ લેવા જતા. હેતુ જો આવા હોય ને તો તમારા મારા અંદરના મનોરથો પૂરા થઈ જાય. વિશ્વામિત્ર બોલ્યા, સુફલ મનોરથ હો હું તુમારે. રામ લખનને કહ્યું તમારા મનોરથ પૂરા. વિશ્વામિત્રજી કહે, ભગવાન તમે બહુ વચન વાપરો છો. સુફલ મનોરથ હો હું તુમારે. તુમારેમાં તમે બે ભાઈ આવ્યા, તુમારા કહેવું જોઈએ તો કે આ તારો પૂરો થશે. તો લક્ષ્મણ ખુશ થઈ ગયા કે આપણને કોઈ મળવાનું છે. ઋષિનો આશીર્વાદ. પછી તો બીજો દિવસ વીત્યો, રાત વીતી. ધનુષ યજ્ઞનો દિવસ છે. હજારો રાજા મહારાજો આવ્યા છે. કોઈનાથી ધનુષ તૂટ્યું નથી. જ્યારે રામ ઉભા થયા અને જ્યાં ધનુષની સામે જોયું છે, ધનુષ એની મેળાએ જેમ ગરુડ સર્પની સામે જુએ આન સાપ ઊંચો નીચો થાય, શિવ ધનુષ ઊંચું નીચું થવા માંડ્યું છે. અને મારો તુલસી લખે, સમય નથી, તોડી નાખો તબલાને.